good morning. How are you all? I hope you all are fine. So students, today we are going to learn the revision. Right? આજે આપણે લોકો revision કરવાના છે. As you know that આપણી exams આવી ગઈ છે, right? We have the exams dates in our hand, right? આપણી exam dates આપણી પાસે છે. So it is necessary to revise. Yes, એ compulsory છે, આપણે revise કરવું જ પડશે. Yes, તો દીદી તમારું લોકોનું રિવિઝન એકદમ ફટાફટ ક્વિકલી એઝ વેલ એઝ એકદમ ઈઝી થઈ જાય એવી તમને કાંઈક દીદી હેલ્પ કરશે, રાઈટ? સો before starting this lecture, let me introduce myself. My name is Drashti Mehta from Saraswati Group of Education, and today we are going to revise the math subject. Today we are going to revise the math of standard 3, right? So this is the revision of your second semester exam. તમારી જે second last and final exam જે છે એનું આ revision છે, right? So let us start revising the courses. Okay, so kids આપણે લોકોએ MCQ તો જોઈ લીધા, right? તમે લોકોએ તમારી ટેક્સ્ટ બુકમાંથી રિફર કરી લીધું એન્ડ અહીંયા વર્કશીટમાં તમે લોકોએ MCQs બી સોલ્વ કરી દીધા, ઓબ્જેક્ટિવ પાર્ટ તમે સોલ્વ કરી દીધું, રાઈટ? દેન દીદીએ તમને લોકોને એમની CW બુકમાંથી, રાઈટ? દેટ મીન્સ કે તમારી લોકોની CW બુકમાંથી બી સોલ્વ કરાવ્યું ઘણું બધું, રાઈટ? એક્સપ્લેન કર્યું હતું ઘણું બધું. હવે ટાઈમ આવ્યો કે આપણે લોકો સબ્જેક્ટિવ પાર્ટને રિવાઇઝ કરશું, રાઈટ? વી આર ગોઈંગ ટુ રિવાઇઝ ધી સબ્જેક્ટિવ પાર્ટ, રાઈટ? સો ક્વેશ્ચન નંબર 1, સોલ્વ ધી ફોલોઈંગ सम्स. 6 ક્વેશ્ચન 1 માર્ક. 6 ક્વેશ્ચન્સ છે 1 માર્કનો એક સમ હશે, રાઈટ? એવા 6 mark. So first is 4 into 7 એટલે કે 4 multiply by 7. So તમારે એનો આન્સર લખવાનો છે. દીદી તમને આનો આન્સર નહીં કહે, રાઈટ? Then 8 into 9, 8 9s. So આનો આન્સર લખવાનો છે. હાફ માર્કના 2 છે એટલે ટોટલ 1 માર્ક થઈ ગયો. સેકન્ડ 9 into 1000. So શું આન્સર આવશે એ તમને ખબર જ છે. So you have to write by your own self. 2000 into 3. તો તમે લોકો તમારી રીતે આન્સર્સ લખવાના છે, રાઈટ? ધેન 14 minus 7 plus 1. 14 minus 7 plus 1. તો એનો શું આન્સર આવે? દેટ વી હેવ ટુ રાઇટ. ધેન 16 minus 16 plus 10. એનો આન્સર બી તમને લોકોને ખબર છે. દેટ યુ હેવ ટુ રાઇટ બાય યોર ઓન. ધેન 900 minus dash equals to 500. આનો શું આન્સર આવે એ બી તમને ખબર છે. નો આવડે તો યુ કેન કેલ્ક્યુલેટ. દીદીએ તમને ફાઇન રીતે સમજાવ્યું હતું. then 200 minus dash equals to 100 એટલે કે 200 minus કેટલા કરીએ તો 100 આવે એ બી દીદીએ તમને સમજાવ્યું છે. then fifth one, write vertically and find the difference. હવે આને વર્ટિકલી લખવાનું છે. that means 67 minus 2 8 28. hundreds, tens and ones, right? tens and ones એવી રીતે ફાઇન્ડ કરીને તમારે લખવાનું છે. વર્ટિકલી લખવાનું છે અને વર્ટિકલી અરેન્જ કરવાનું છે. and then you have to write the difference, right? એવી જ રીતે સેકન્ડ છે 100 minus 34, 100 minus 34, right? So you have to write like that. Now sixth one, subtract the following. તો હવે આને વર્ટિકલી દીદીએ લખી આપ્યું છે તમને અને તમારે સબટ્રેક્ટ કરવાનું છે. you have to subtract by your own, right? Then turning the page on question number 2, solve the following. Question number 2, solve the following. 7 question 2 marks. 7 2s are 14. So આમાં ક્વેશ્ચન છે રાઇટ ધી સબટ્રેક્શન ફેક્ટ. તો સબટ્રેક્શન ફેક્ટ્સ લખવાના છે. આમાં 2 સબટ્રેક્શન ફેક્ટ આવશે, રાઈટ? તો 2 માર્ક્સનો એક સમ થઈ ગયો, રાઈટ? ઇફ તમે લોકોએ જો 1 સબટ્રેક્શન ફેક્ટ ખોટું લખ્યું તો તમને લોકોને 1 માર્ક આખો કટ થઈ જશે. દેન ફાઇન્ડ ધી પ્રોડક્ટ એટલે કે આપણે પ્રોડક્ટ લખવાની છે. સો 10s and 1s, 53 into 6 and 87 into 4. 87 into 4 and 53 into 6, right? So આવી રીતે દીદી તમને અહીંયા હેડિંગ આપ્યું છે, એની નીચે સબ હેડિંગ આપીને 2 ક્વેશ્ચન્સ આવી રીતે આપ્યા છે. 1 માર્કનો એક સમ, અહીંયા બી 1 માર્કનો એક સમ. Now during the sports day celebration, the PE teacher made the students stand in 22 rows for a mass drill. એટલે કે માસ ડ્રીલ માટે સ્ટુડન્ટને પીઈ ટીચરે 22 રોઝમાં ઊભા રાખ્યા. ઇફ ઈચ હેડ 20 સ્ટુડન્ટ્સ,
એટલે કે એકમાં 20 સ્ટુડન્ટ્સ હોય then how many students took part in the drill? એટલે કે 22 રો છે તો 1 રોમાં જો 20 સ્ટુડન્ટ્સ હોય તો એવી 22 રોઝમાં કેટલા સ્ટુડન્ટ્સ હશે? that we have to count, right? તો આપણે મલ્ટીપ્લાય કરીને એને કાઉન્ટ કરવાનું છે. then if one bag cost rupees 224 એટલે કે વન બેગની જો 224 રૂપીઝની કોસ્ટિંગ હોય તો વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ 36 બેગ્સ? એટલે કે 224 રૂપીઝવાળી વન બેગ છે તો 36 બેગ્સ હું જો લઉં તો કેટલી કોસ્ટિંગ થાય? તો આપણે શું કરશું? 224 મલ્ટીપ્લાય બાય 3636, રાઈટ? દીદીએ તમને બધી મેથડ્સ તો ટીચ કરી જ છે, મેથડ તો ભણાવી જ છે, તો એ પ્રમાણે તમારે લોકોએ આન્સર્સ લખવાના છે. then from the sum of 4536 and 1279 subtract 3209, એટલે કે સમ આપ્યો છે તમને 4536 પ્લસ 1279 એને સમ કરવાનો એટલે આ બેનું પહેલા ટોટલ કરવાનું છે. then subtract this એટલે આ બેનો જે ટોટલ આવે એમાંથી 3029 ને સબટ્રેક્ટ કરવાનું છે, રાઈટ? then 12th one, what must be added to 3276 to get 7803? હવે 3276 છે આપણી પાસે અને આપણે 7803 જોઈએ છે તો આમાં કેટલું એડ કરવું પડે? તો આપણે શું કરશું? 7803 માઇનસ 3276, તો આપણને ખબર પડી જશે કે આપણે કેટલી વસ્તુ આમાં કેટલું એડ કરવું પડે. then rearrange the number vertically and add, એટલે કે આને રીઅરેન્જ કરવાનું છે વર્ટિકલી, એટલે કે આમ લાંબુ 768 પ્લસ 56 પ્લસ 101 એવી રીતે એડ કરીને અરેન્જ કરવાનું છે વર્ટિકલી. આને વર્ટિકલ કહેવાય, આમ સ્ટ્રેટ દેટ ઇઝ વર્ટિકલ એન્ડ ધીસ ઇઝ ધી હોરિઝોન્ટલ. અને વર્ટિકલી અરેન્જ કરીને એડ કરવાનું છે, રાઈટ? એવી જ રીતે તમને 2 સમ્સ અહીંયા આપેલા છે તો આ 1 માર્કનું છે, આ બી સમ 1 માર્કનું છે, તો 2 માર્ક્સના 2 સમ્સ છે. આમાં ક્યાંય પણ મિસ્ટેક થઈ તો દીદી તમારો માર્ક્સ કટ કરી નાખશે, so be careful about that. then question number 3, solve the following. 4 questions છે 3 માર્ક્સના, રાઈટ? 4 question 3 marks, so 12 marks of question number 3. question number 3 કેટલા માર્ક્સનો છે? 12 માર્ક્સનો. 14, Sam's sister has an encyclopedia that has 2 volume, એટલે કે સેમની સિસ્ટર છે એની પાસે એન્સાઇક્લોપીડિયા છે જેમાં 2 વોલ્યુમ છે, એટલે કે 2 બુક્સ છે. વોલ્યુમ 1 હેઝ 1024 પેજીસ, એટલે કે વોલ્યુમ 1માં 1024 પેજીસ છે એન્ડ વોલ્યુમ 2 હેઝ 1256 પેજીસ. તો હાઉ મેની પેજીસ આર ધેર ઇન ઓલ? એટલે કે 1024 પ્લસ 1256 આ બેને એડ કરશું તો ટોટલ પેજીસ આપણને ખબર પડી જશે, રાઈટ? then complete the table, write the amount in words, એટલે કે ₹45.50 પૈસે. તો આપણે શું લખશું? આ ટેબલને કમ્પ્લીટ કરવાનો છે ને જે અમાઉન્ટ આપી છે અહીંયા બધી એને વર્ડ્સમાં લખવાની છે, રાઈટ? સો ₹45 rupees and 50 paise, 210 rupees and 25 paise, 600 rupees, 750 rupees and 75 paise, 50 paise only and 56 rupees, right? તો આવી રીતે તમારા અહીંયા ક્વેશ્ચન નંબર 3માં 15th નંબરનો સમ આવી રીતે સોલ્વ કરવાનો છે. અહીંયા ફાઇન હેન્ડરાઇટિંગથી તમારી CW બુકમાં ટેબલ બનાવીને લખજો. દેન સોલ્વ, આપણે સોલ્વ કરવાનું છે. સો એડ ₹34.50 પ્લસ ₹29.50, તો આ બેનું એડિશન કરીને એનો આન્સર લખવાનો છે. then multiply, તો મલ્ટીપ્લાય કરવાનું છે. ₹35.50 પૈસે into 2, તો કેટલા થશે? that we have to multiply by our own. then divide 56 rupees and 25 paise by 5, એટલે કે 5 થી 56.25 રૂપીઝને ડિવાઈડ કરવાનું છે, રાઈટ? then 17, Rakesh made some purchase at the stationery shop and the bill came to 62.50 rupees, એટલે કે રાકેશે કંઈક સ્ટેશનરી શોપ પર કંઈક પરચેસ કર્યું હતું અને બિલ આવ્યું 62 રૂપીઝનું. સો he gave the cashier a 50 rupee note, એટલે કે
કેશિયરને એને 50 રૂપી નોટ આપી એન્ડ અ 20 રૂપી નોટ, એટલે કે 50 પ્લસ 20 કેટલા થયા 70 રૂપીઝ, રાઈટ. સો હાઉ મચ ડીડ ધ કેશિયર રિટર્ન, એટલે કે એક 50 રૂપી વાળી નોટ આપી રાકેશે અને એક 20 રૂપી વાળી નોટ આપી, તો 50 રૂપીઝ પ્લસ 20 રૂપીઝ ઇઝ 70 રૂપીઝ અને ટોટલ બિલ કેટલું થયું હતું આપણું 62.50 રૂપીઝનું. તે 62.50 અને 70, તો 70 માઇનસ 62 કરીએ તો આપણને ખબર પડી જાય કે કેશિયરે કેટલા રિટર્ન આપ્યા હતા, રાઈટ. સો ધીસ વોઝ ક્વેશ્ચન નંબર 3. સોલ્વ ધી ફોલોઈંગ. 4 માર્ક્સનો ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન્સ હતા, 3 માર્કનો એક ક્વેશ્ચન હતો, રાઈટ. સો ઇફ ઇન કેસ તમારો અહીંયા ક્યાંય પણ એક ક્વેશ્ચન ખોટો પડે, ફોર સપોઝ આ 14th નંબરનો ક્વેશ્ચન રોંગ પડે, તો તમારા કેટલા માર્ક્સ કટ થશે 3 માર્ક્સ. સો બી કેરફુલ અબાઉટ દેટ, અને જો સાચો થયો તો તમને 3 માર્ક્સ મળશે, રાઈટ. સો બી કેરફુલ અબાઉટ દેટ કે ક્યાંય મિસ્ટેક થાય નહીં, રાઈટ. સો ધીસ વોઝ ક્વેશ્ચન નંબર 3. નાવ કમિંગ અપ ટુ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 છે સોલ્વ ધી ફોલોઈંગ. 2 ક્વેશ્ચન્સ છે, 4 માર્ક્સના છે, રાઈટ. 4 માર્કવાળા 2 ક્વેશ્ચન્સ છે. સો ધ ટોટલ ઇઝ 8, રાઈટ. સો ધ વેજીટેબલ વેન્ડર સોલ્ડ 2 kg ઓફ ટોમેટો, 2 kg ઓફ ઓનિયન એન્ડ 1 kg ઓફ પોટેટો, એટલે કે વેજીટેબલ વેન્ડર છે એને 2 kg ઓફ ટોમેટો સેલ કર્યા, 2 kg ઓફ ઓનિયન સેલ કર્યા અને 1 kg ઓફ પોટેટો ટુ અ કસ્ટમર, એટલે કે એક કસ્ટમરને એને આટલી બધી વસ્તુ સેલ કરી. ધ કોસ્ટ પર કેજી ઓફ ટોમેટો, એટલે કે 1 કિલો ટમેટાના 1 kg ટોમેટોનો પ્રાઇસ હતી 15 રૂપીઝ. ધેન ઓનિયન 1 kg ઓનિયનની પ્રાઇસ હતી 16.50 પૈસે, 16 રૂપીઝ એન્ડ 50 પૈસે. એન્ડ ઓફ પોટેટોઝ, એટલે કે પોટેટોની પ્રાઇસ હતી 21 રૂપીઝ. સો હાઉ મચ ડીડ ધ કસ્ટમર હેવ ટુ પે, એટલે કે 2 kg ટોમેટોઝ, સો 15 into 2, then 2 kg of onions, so 16.50 into 2, and 21 શું હતું પોટેટોઝ 1 kg, તો 21 as it is, રાઈટ. પછી આને શું કરવાનું છે આપણે ટોટલ કરવાનું છે, તો આપણને ખબર પડી જશે કે કસ્ટમરને કેટલા રૂપીસ પે કરવાના છે વેજીટેબલ વેન્ડરને, રાઈટ. ધેન કમિંગ અપ ટુ ધી ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 4, સમ નંબર 19. ડુ એઝ ડાયરેક્ટેડ. તો ડુ એઝ ડાયરેક્ટેડમાં શું છે, એ ડ્રો અ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ્સ એ એન્ડ બી, એટલે કે એવી લાઇન ડ્રો કરવાની છે જે પોઈન્ટ એ અને પોઈન્ટ બી થી પાસ થતી હોય. દેટ મીન્સ લાઇન સેગમેન્ટ નથી કીધું, લાઇન કીધું છે, એટલે એના 2 એરો હેડ્સ બી આવશે. ધેન બી ડ્રો ધી લાઇન સેગમેન્ટ જોઈનિંગ ધી પોઈન્ટ સી એન્ડ ડી, એટલે કે હવે અહીંયા લાઇન સેગમેન્ટ બનાવવાની છે, લાઇન સેગમેન્ટ ડ્રો કરવાની છે કે પોઈન્ટ સી અને પોઈન્ટ ડી ને એ કનેક્ટ કરે, રાઈટ. સો લાઇન સેગમેન્ટ એવી બનાવશું આપણે કે પોઈન્ટ સી અને પોઈન્ટ ડી ને કનેક્ટ કરે. સો આ એમાં એરો હેડ્સ આવશે નહીં. ધેન ડ્રો અ રે વિથ ઇટ્સ એન્ડ પોઈન્ટ એટ એક્સ એન્ડ પાસિંગ થ્રુ વાય, એટલે કે એન્ડ પોઈન્ટ એનો એક્સ હોય અને વાય થી પાસ થતી હોય એવી એક રે બનાવવાની છે. તો રેમાં શું હશે, એક એન્ડ પોઈન્ટ હશે અને બાકી આગળ એક એરો હેડ હશે, રાઈટ. ધેન ડી લાસ્ટ વન, ડ્રો અ કર્વડ લાઇન જોઈનિંગ ધી પોઈન્ટ્સ પી એન્ડ ક્યુ, એટલે કે એક કર્વ લાઇન ડ્રો કરવાની છે જે પી અને ક્યુ પોઈન્ટને જોઈન કરતી હોય, રાઈટ. સો ક્વેશ્ચન નંબર 4 અહીંયા 4 માર્ક્સના 2 સમ છે, તો આ 18 નંબરનો ક્વેશ્ચન છે એ 4 માર્કનો છે અને ડુ એઝ ડાયરેક્ટેડમાં 1, 2, 3 અને આ ડી 4. આ 1 માર્કના એક ક્વેશ્ચન, એવી રીતે મેં 4 ક્વેશ્ચન્સ અહીંયા લીધા છે અને તમને 4 માર્ક્સનો આવી રીતે એક આખો સમ આપ્યો છે, રાઈટ. તો ફરીથી એકવાર પાછું રીકેપ કરી લઈએ ફટાફટ. આપણે લોકો MCQs કરી લીધા છે ઓલરેડી, રાઈટ. સો ધીસ ઇઝ ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 ઇન MCQ true or false, then question number 3A filling the blanks, question number 3B filling the blanks, question 4A match A with B, question 4B match A with B, question 5 one word answer, પાર્ટ બી માં સબ્જેક્ટિવ, એમાં ક્વેશ્ચન નંબર 1 સોલ્વ ધી ફોલોઈંગ સમ્સ જે તમને મેં બતાવ્યા. 6 ક્વેશ્ચન્સ હશે 1 માર્ક ઇચ, સો 6 માર્ક્સના સમ્સ થઈ ગયા. પ્રોપરલી ધ્યાન રાખીને સોલ્વ કરવાનું છે. ધેન ક્વેશ્ચન નંબર 2 સોલ્વ ધી ફોલોઈંગ, 7 ક્વેશ્ચન્સ છે 2 માર્ક્સ વાળા, સો ઇટ ઇઝ 14 માર્ક્સ. સો થઈ ગયું આટલું. 7, 8, 9, 10, 11, 12 એન્ડ 13.
તો થઈ ગયા 7 ક્વેશ્ચન્સ. દીદી અહીંયા નંબર કન્ટિન્યુએશનમાં આપ્યા છે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ કે બહુ કંઈ પેનિક ના થતા કે કયો ક્વેશ્ચન છે, કેટલા માર્ક્સનો છે. ક્વેશ્ચનની હેડિંગ અને ક્વેશ્ચન પ્રોપરલી રીડ કરજો તો તમને આન્સર આપવામાં પ્રોબ્લેમ થશે નહીં. રાઈટ? દેન ક્વેશ્ચન નંબર 3, સોલ્વ ધી ફોલોઈંગ. સો 4 ક્વેશ્ચન્સ છે 3 માર્ક્સવાળા. કેટલા ક્વેશ્ચન છે? 4 ક્વેશ્ચન અને 3 માર્ક્સવાળા. રાઈટ? સો 4 3 ઝા 12. તો એમાં દીદીએ તમને વર્ડ પ્રોબ્લેમ્સ પૂછ્યા છે, સ્ટોરી સમ્સ પૂછ્યા છે. રાઈટ? તો એ તમારે ફાઇન રીતે ક્વેશ્ચન રીડ કરીને એનો પહેલાં ડેટા કલેક્ટ કરજો. ડેટા કલેક્ટ કરીને પછી તમારે એને સોલ્વ કરવાનું છે. રાઈટ? તો તમને આઈ હોપ કે ઇઝીલી આવડી જશે, સમજાઈ જશે. દેન ક્વેશ્ચન નંબર 3 થઈ ગયું. નાવ ક્વેશ્ચન નંબર 4, સોલ્વ ધી ફોલોઈંગ. 2 ક્વેશ્ચન્સ 4 માર્ક્સવાળા. સો ઇટ ઇઝ 8 માર્ક્સ. સો ક્વેશ્ચન 19, 18 એન્ડ 19 2 ક્વેશ્ચન્સ થઈ ગયા. 19 સુધી જ છે, 40 માર્ક્સનું પેપર છે. રાઈટ? અહીંયા બી દીદીએ તમને સ્ટોરી સમ્સ આપ્યા છે અને અહીંયા ડુ એઝ ડાયરેક્ટેડ જ્યોમેટ્રીનો આ એક ક્વેશ્ચન છે. રાઈટ? સો આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. ઓકે, નાવ ઇફ યુ હેવ એની ઓફ ધી ડાઉટ, કાંઈ પણ ડાઉટ હોય આ વિડીયોમાં, દેન યુ મે વોચ ધીસ વિડીયો અગેન. તો તમને લોકોના ડાઉટ્સ ક્લિયર થઈ જશે. એન્ડ ઇફ ઇન કેસ કાંઈ બી ન સમજાતું હોય તો ઇમિડિયેટલી કોન્ટેક્ટ ટુ ધી સ્કૂલ. દેન આ જે ક્વેશ્ચન્સ છે, આ જે સબ્જેક્ટિવ પેપર છે, એ તમારે તમારી CW બુકમાં ઓર એલ્સ તમારી રફ બુકમાં સોલ્વ કરવાનું છે. દીદી ઇઝ ગોઈંગ ટુ સેન્ડ યુ ધી PDF ઓફ ધી સેમ. રાઈટ? દીદી તમને અહીંયાથી PDF સેન્ડ કરે છે, તેમાંથી તમારે જોઈને એને સોલ્વ કરવાનું છે. MCQના આન્સર દીદીએ એમાં જ ટીક કરેલા છે. એન્ડ અહીંયા તમને પાર્ટ બી સબ્જેક્ટિવના આન્સર્સ આપ્યા નથી. ધેટ યુ હેવ ટુ સોલ્વ બાય યોર ઓન. એકદમ ઇઝી પેપર છે. મોસ્ટ ઓફ વસ્તુ દીદીએ ટેક્સ્ટ બુક એઝ વેલ એઝ CW બુકમાંથી જ કવર કરી છે. તો તમે લોકો એ ફાઇન રીતે સોલ્વ કરી લેશો તો તમને ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, સો આઈ હોપ કે તમને લોકોને ફાઇન રીતે સમજાઈ ગયું હોય. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને લોકોને આ રિવિઝનમાં મજા આવી હોય. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ રિવિઝન. નાઉ if you have any of the doubt in this revision video, then you may watch the videos particularly of the topic. Right? For suppose તમને લોકોને MCQs માં ક્યાંય પ્રોબ્લેમ થતો હોય, for suppose તમને લોકોને એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન માં ક્યાંય બી પ્રોબ્લેમ થાય તો તમારે લોકોએ ફર્સ્ટ ઓફ ઓલ દીદીએ જે તમને લેક્ચર સ્ટડી કરાવ્યા હતા એ લેક્ચર્સનો વિડિયોઝ જોજો. Okay, so you will be cleared by your doubts, right? And then એ કમ્પ્લીટ થઈ જાય પછી તમને લોકોને છતાં પણ ડાઉટ લાગે, then you may call to school. તમે સ્કૂલમાં ફોન કરી શકશો and then you can talk to the particular teacher, right? તમે કોઈ પણ particular teacher સાથે બી વાત કરી શકશો. Okay kids, so I hope you have enjoyed this lecture, and if you have any of the doubt then you may watch this video again so that you will be cleared by your revision doubts. Okay, so until we meet next time, goodbye and take good care of yourself. Bye.